કલ્યાણપુરા ગામે ડીજેના તાલે ગણેશ વિસર્જન કરાયું। સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો। સાથે જ ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે। ત્યારે માત્ર શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગજાનન ગણેશોત્સવનો દિવસે ને દિવસે અનોખો મહિમા વધ્યો છે। તો આવો આ ગણેશ ઉત્સવ પર રાધનપુરના કલ્યાણપુરા ગામ પર કરીએ એક નજર। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં ગણેશોત્સવની સામૂહિક ઉજવણી 1893માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે। ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં 1877થી 78માં આ પરંપરા શરૂ કરાઈ હતી। આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે। ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે। કલ્યાણપુરા ગામ ખાતે શિવ યુવક મંડળ દ્વારા સતત 5 દિવસ ગણપતિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો એક પરિવાર બની મહોત્સવમાં ભાગ લે છે। શિવ યુવક મંડળ કલ્યાણપુરા દ્વારા 5 દિવસ રાસ ગરબા આયોજનમાં ચા, પાણી, નાસ્તા સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય આયોજન કરી ઉજવે છે। કલ્યાણપુરા શિવજી મંદિરથી રામજી મંદિરથી લઈને સમગ્ર ગામની અંદર ડીજેના તાલે ગણપતિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગણેશ ઉત્સવની પાલખી યાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।